टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એટી ન્યૂઝ સાથે હું હિના સમાચારની શરૂઆત કરવી છે। અગત્યના સમાચાર વડોદરામાંથી મળી રહ્યા છે કે જ્યાં કાઉન્સિલરના પતિ દ્વારા કર્મચારી પર હુમલાના કોર્પોરેશનમાં પડઘા પડ્યા છે। કોર્પોરેશનના કર્મચારી અને અધિકારીઓ હડતાળ પર ઉતરી ગયા। કાઉન્સિલરના પતિની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે। કાઉન્સિલરના પતિની ધરપકડ નહીં કરો તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। ઉલ્લેખનીય છે કે ભાજપના કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરને લાફો ઝીંકી દેતા દેખાયા હતા। આ મામલે ભાજપે પ્રફુલ્લા જેઠવાને ઠપકો પણ આપ્યો। વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ કાઉન્સિલરને રૂબરૂ બોલાવ્યા હતા અને ખખડાવ્યા હતા। તો કોર્પોરેશનમાં હવે આ જે ઘટના બની છે તેના પડઘા પડ્યા છે અને કોર્પોરેશનના કર્મચારી અને અધિકારીઓ હવે હડતાળ પર ઉતરી ગયા છે। જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। કાઉન્સિલરના પતિ દ્વારા એન્જિનિયરને જે લાફો ઝીંકી દેવામાં આવ્યો હતો તેનો પડઘો પડ્યો છે। પતિની ધરપકડ નહીં કરે અને ઉગ્ર આંદોલનની બીજી બાજુ ચીમકી ઉચ્ચારી છે। તમામ કામ મૂકી દીધા છે અને આ જે કર્મચારીઓ છે તે હડતાળ પર ઉતરી ગયા છે। સાથે સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। તો આપને જણાવી દઈએ કે વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ કાઉન્સિલરને રૂબરૂ બોલાવ્યા હતા, ખખડાવ્યા હતા તેવી પણ વિગતો અહીંયા સામે આવી રહી છે। પરંતુ જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે વર્તન સાંખી લેવાના મૂડમાં અહીંયા કર્મચારીઓ નથી દેખાઈ રહ્યા અને કર્મચારીઓ દ્વારા કાઉન્સિલરના પતિની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। હવે જ્યાં સુધી જો ધરપકડ નથી થતી ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે અને સાથે સાથે આપને જણાવી દઈએ કે તમામ જે કર્મચારીઓ છે હડતાળ પર ઉતરી ગયા છે। તો આપણે જણાવી દઈએ કે પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરને લાફો ઝીંકી દેતા દેખાયા હતા અને તે બાદ આખો જે મામલો છે વિચક્યો હતો। પ્રફુલ્લા જેઠવાનો આ વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેમને પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરને લાફો ઝીંકી દીધો હતો। કાઉન્સિલરના પતિ દ્વારા અધિકારીને થપ્પડ મારવાની ઘટનાને લઈને કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ તો નોંધાઈ છે, પરંતુ આ વાતનો પડઘો એ હદનો પડ્યો છે કે તમામ જે એન્જિનિયરો છે, તમામ જે કર્મચારીઓ છે તેઓ હડતાળ પર ઉતર્યા છે અને તેઓની માગણી છે કે આજે અધિકારી પર હાથ ઉઠાવવામાં આવે તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। અધિકારીઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। બેન, આપ પણ હડતાળમાં જોડાયા છો, શું માગણી છે આપની? કેમ આ હડતાળ સુધી પહોંચવું પડ્યું? અમારા સાથી કર્મચારી ઉપર હુમલો થયો છે તેના વિરોધમાં અમે સૌ સાથે છીએ અને આવશ્યક સિવાયની સેવાઓ અમે હાલ પૂરતી બંધ રાખેલી છે જ્યાં સુધી અમારા ફેવરમાં નિર્ણય નહીં આવે। બિલકુલ, ફેવરમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાળ પર રહેશે। પાણી પુરવઠા વિભાગના મુખ્ય અધિકારી હાજર છે, ધાર્મિક દવે, તેમની સાથે વાત કરીશું। ધાર્મિકભાઈ, શું માગણી છે? કેમ હડતાળ પર ઉતરવાની જરૂરિયાત પડી રહી છે? માગણી અમારી અગાઉ કીધી એ પ્રમાણેની કોઈ એક નીતિ નક્કી થાય અને સરકાર લેવલે નીતિ અમલમાં મૂકવામાં આવે જેથી સરકારી કર્મચારી યોગ્ય કામગીરી કરી શકે અને એને કામગીરીમાં અડચણ ના આવે। અચ્છા, અધિકારીઓની કામગીરી કરવામાં ક્યાંક સુરક્ષાનો અભાવ આપને દેખાઈ રહ્યો છે, એના માટે હવે હડતાળ પર ઉતરી અને માંગણીઓ પૂરી કરાવવી પડી રહી છે? સુરક્ષાનો અભાવ તો છે અને જે આ રીતની ઘટના ઘટી છે એ રીતની ઘટના ભવિષ્યમાં ન બનવી જોઈએ કે જેથી મુક્તપણે કર્મચારી ક્યાંય પણ કામગીરી કરી શકે। બિલકુલ, દેવમુરારીભાઈ, આપ પણ જ્યારે હડતાળમાં સાથે જોડાયેલા છો, શું માગણી છે અને કયા પ્રકારથી વર્તન થવું જોઈએ? કારણ કે જે રીતે કાઉન્સિલરના પતિ દ્વારા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો, કેટલું યોગ્ય હતું ને હવે કામગીરી માટે આપ હડતાળ પર ઉતર્યા છો, ક્યાં સુધી હડતાળ રહેશે? જે હુમલો કરવામાં આવ્યો છે જે અમારા કર્મચારી પર, એ તો યોગ્ય નથી જ, પરંતુ આવનાર દિવસોમાં કોઈ સચોટ ખાતરી આપવામાં આવે, એ બાબતે કોઈ પગલાં ભરવામાં આવે અને એક નીતિ નક્કી કરવામાં કે ભાઈ કર્મચારીઓ શાંતિથી કામગીરી કરી શકે। અને આ બાબત હુમલાની તો તદ્દન ખોટી અને ગેરવાજબી છે। અમે બધા જ કર્મચારીઓનો વિરોધ કરીએ છીએ। એ બાબતે ચોક્કસ અમારી આ આંદોલન જે છે, આવશ્યક સેવા છે એની કામગીરી એ બધી જ બંધ છે અને જો આના માટે જે તે કન્સલ્ટ FRI અને એમની જો ધરપકડ કરવામાં નહીં આવે તો ચોક્કસ આવનાર દિવસોમાં અમે આ ઉગ્ર આંદોલન કરીશું અને એની અસર ચોક્કસ થશે।
જે રીતે આંદોલનની વાત કરી રહ્યા છો, વડોદરા શહેરના નગરજનોએ આ આંદોલન અને હડતાલનો ભોગ બનવું પડશે એવું આપને લાગી રહ્યું છે? નહીં, એ વખતે જે અમે અલગ અલગ જે લેવલે રજૂઆતો કરી અમારા જે બધા સ્ટાફ સાથે, એમાં જે નક્કી થયું છે કે જે એકદમ ઇમરજન્સી સર્વિસીસ છે એ નાગરિકોને કોઈ તકલીફ ના પડે એ માટે ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રાખવાની વાત થઈ છે. એના સિવાય બાકીનું જે છે એ જ્યાં સુધી એનો યોગ્ય ઉકેલ ના આવે ત્યાં સુધી જોડાયેલા રહેશે. બિલકુલ કૌશિકભાઈ, યોગ્ય ઉકેલની આપ વાત કરી રહ્યા છો. યોગ્ય ઉકેલમાં શું માંગી રહ્યા છો? શું જરૂરિયાત છે અધિકારીઓની? અધિકારીઓની મૂળ જરૂરિયાત તો અધિકારીઓ એટલે કે નીચેના ફિલ્ડ સ્ટાફમાં જે કામ કરતા દિવસ રાત જોયા વગર, પ્રજાને પણ જોયા વગર જે કામગીરી કરતા એન્જિનિયરો છે, નાના કર્મચારીઓને જ્યારે કામ કરતા હોય તો એમને પણ કામ કરવામાં કોઈ અડચણ ન ઊભી થાય, એમને પણ પોતાનું એમને સામાનને ઠેસ ના પહોંચે એવા કોઈક શબ્દો ના વાપરવામાં કે ઉશ્કેરવામાં ના આવે, અથવા આવી શારીરિક જે મારપીટવાળી જે ઘટનાઓ બને છે એવી કોઈ ભવિષ્યમાં ના બને એની માટે અમારા બધાનું બિલકુલ. તો જેવી રીતે વાત કરી કે અધિકારીઓ હવે સાથે થઈ ગયા છે અને જે રીતે અધિકારીઓ અને કર્મચારીઓ પર વર્તન થઈ રહ્યું છે, કાઉન્સિલરો દ્વારા અવારનવાર ઉગ્ર બોલાચાલી થવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, પરંતુ વોર્ડ 5ના કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ રાજુ જેઠવાએ જ્યારે કર્મચારી પર હાથ ઉગામ્યો તેને લઈને હવે કર્મચારીઓ અને અધિકારીઓ ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને જ્યાં સુધી જે કાઉન્સિલરના પતિ છે તેઓની ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. તો કોર્પોરેશનના કર્મચારી અને અધિકારી કે જેઓ હવે હડતાળ પર ઉતરી ગયા છે, બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. એક તરફની તસવીર જોવી જરૂરી છે જ્યારે કાઉન્સિલરના પતિ દ્વારા દાદાગીરી કરવામાં આવી, એન્જિનિયરને લાફો ઝીંકી દેવામાં આવ્યો, અને બીજી તરફ જ્યારે એ જ કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હોય કે અન્ય વિભાગના અધિકારી હોય કે જેઓ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને કામથી અડગા રહીને આંદોલનનો માર્ગ અપનાવવાની વાત કરી રહ્યા છે, હડતાળ કરી દીધી છે.